દારૂ કદાચ માની લો આપણે કોઈ પીર પર બેઠું હોય તો પણ લોકો એવું કહે કે ઠાકોર નહીં હોય બીજું કોઈ હશે. અને હમણાં આયોજકોએ થોડી ટકોર કરી કે પક્ષાપક્ષીની પર રહી વાત કરજો, પણ માફ કરશો, હું તો ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતો, હું તો મારા સમાજની વાત કરું છું. અને સમાજની વાત કરવામાં કોઈને પક્ષ પર લાગે તો લાગવા દો. ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતો, પરંતુ આ સમાજની દિશા, આ સમાજનો વિકાસ રોકવાનું કોઈએ કામ કર્યું હોય તો આ સરકારોએ કામ કર્યું છે. આ સરકારે સમાજને જે આપવું તો એ નથી આપ્યું, એટલે સમાજનો વિકાસ નથી થયો. સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો બધા જ કામ કરે, બધા જ દિશા પકડાવવાની વાત કરે, પરંતુ સરકાર વગર કંઈ નથી કરી શકતું. અને આજે પાટણની અંદર એક જાહેરાત કરવા જ આવ્યો છું હું તો, કે આ સરકાર, આ રાજ્ય સરકાર 10,000 કરોડ રૂપિયાની વિશેષ પેકેજની જાહેરાત કરે અને ઠાકોર વિકાસ આયોગની વાત કરે, નહીતર આ સરકારને છઠ્ઠીનું ટાવર યાદ દેવડાવવાની નેમ સાથે આવ્યો છું. એક નવા આંદોલનની શરૂઆત, આ સમાજનું વિશેષ પેકેજ 10,000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરો, કરાવું છે ને આપની જોડે. અને 10,000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેરાત શેના માટે? તો આ સમાજની યુનિવર્સિટી બનાવવા માટે, સ્કૂલો બનાવવા માટે, રોજગારી માટે, આ સમાજની શિક્ષણની દિશા માટે, એના માટે વિશેષ પેકેજ જાહેરાત કરો. વિધાનસભાની અંદર જ્યારે બેઠા અમે, ત્યારે અમારે કિરીટભાઈ, ગેરીબેન, અમે બધા ગરીબની સવાલની વાત કરીએ ત્યારે કમનસીબી સાથે કહેવું પડે. મેં કહ્યું કે ઠાકોર વિકાસ નિગમને 10,000 કરોડ રૂપિયા આપો, ના આપી શકો તો આ નિગમ વિખેરી નાખો, બાકી અમને ખોટી લોલીપોપ ના આપવાનું કામ કરો તમે. પણ કમનસીબી એ છે કે આ ગુજરાતના નાણામંત્રી એવું કહ્યું, ગુજરાતના નાણામંત્રી એવું કહ્યું કે અલ્પેશભાઈ 100 કરોડ ક્યાં વાપરશો, પહેલા એનું પ્લાનિંગ તો લઈ આવો. મેં કીધું 1 લાખ કરોડ આપો સાહેબ, અમે એ પણ વાપરી બતાવશું. 100 કરોડ રૂપિયાના પ્લાનિંગની વાત કરે અને વિધાનસભાની અંદર 27 ઠાકોરો બેઠા છીએ. મેં કહ્યું ભાજપને, કોંગ્રેસને તમામ પેલા 27 ભેગા થઈ અને ઠાકોર સમાજ માટે કંઈક માગો તો ખરા. પણ માફ કરશો, ખબર નહીં સામેની બેન્ચમાંથી કોઈ બોલ્યું જ નહીં. એટલે મેં કીધું આવનારી પેઢી માફ નહીં કરે, બોલવું પડશે, નહીં તો આવનારા દીકરા દીકરીઓ માફ નહીં કરે. પરંતુ કમનસીબી એ છે કે બધાને ખુરશીની ચિંતા છે, મારા ગરીબોની ચિંતા કોઈને નથી. રાધનપુરનો ધારાસભ્ય મારા લોકોએ જ બનાવ્યા છે, પરંતુ 1 મે પછી જે આંદોલનની શરૂઆત કરવા જાઉં છું, પછી એવા ધારાસભ્ય પર રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, એનાથી મને કોઈ ફરક નહીં પડતો. પરંતુ આ સમાજ માટે જે લાવવું છે, જ્ઞાનીબેન, આપણે જે વાત કરીએ છીએ એ વાતમાં તો જો 6 મહિના આંદોલન કરો સાહેબ, તો નહીં 5 યુનિવર્સિટી ઊભી થઈ જાય, સરકારના પાપને તમારી જોડે ચૂકવા આવવું પડે. એટલે ઠાકોર સમાજ માટેની વિશેષ પેકેજની જાહેરાત કરવાના છીએ. સાથે આપ બધા અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સમય થયો છે, કેવું છે ઘણું બધું. 1 મે ઠાકોર સેનાના યુવાનોને વિનંતી કરું છું, સવારે 9 વાગે રાણી અમદાવાદ મિટિંગ જે બોલાય છે એની અંદર ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો ત્યાં હાજર રહે એવી વિનંતી કરું છું. સાથે અહીંયા પૂરા લઈ જવાની ઉતાવળ નથી, ઘડી ઉભા રહી જાઓ, આ પાટો બધી ઊભી રાખો. પરંતુ આ બધા મને અહીંયા બોલાયો